શું તમે જાણો છો કે ગ્રહણના સમયે થતી નાની ભૂલ પણ મોટો ખતરનાક પરિણામ આપી શકે છે? જો નહીં તો આવો આ વખતે 7 સપ્ટેમ્બરના ખગ્રાસ ચંદ્રગ્રહણના સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ તે જોઈએ. ગ્રહણના સમયે ભોજન કરનાર અધોગતિને પ્રાપ્ત થાય છે. ગ્રહણમાં સૂનાર બીમારીઓથી ઘેરાઈ શકે છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. પેશાબ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શૌચ જનાર કૃમિ રોગનો શિકાર થાય છે અને આગળના જન્મમાં કીટ યોનિ પામે છે. ગ્રહણમાં સંભોગ કરનારાઓ આગળના જન્મમાં સુવર યોનિ પ્રાપ્ત કરે છે. તેલ માલિશ કે ઉપટન લગાવવાથી કુષ્ઠ રોગનો ભય વધે છે. ઠગાઈ કરનાર સાપની યોનિમાં જાય છે. ચોરી કરનાર દરિદ્ર બની જાય છે. કોઈ જીવ કે પ્રાણીની હત્યા કરનાર નારકીય યોનિઓમાં જાય છે. ગ્રહણના સમયે પાંદડા, ફૂલ, લાકડી, તણખલા તોડવા કે દાંત સાફ કરવાની મનાઈ છે. ગ્રહણકાળમાં ચિંતા કરનારાની બુદ્ધિનો નાશ થાય છે. એટલું જ નહીં, ગ્રહણના સમયે બીજાનું અન્ન ખાવાથી 12 વર્ષનું બધું પુણ્ય નષ્ટ થઈ જાય છે, એમ સ્કંદ પુરાણમાં આવે છે. ગ્રહણકાળમાં જમીન ખોદવાની નથી. ગ્રહણના સમયે કોઈ પણ શુભ કે નવું કાર્ય શરૂ નહીં કરવું જોઈએ. ગ્રહણ પૂરું થયા પછી જે પણ કપડાનો સ્પર્શ તમે કર્યો છે તેને ધોઈ દો અને તમે પણ સચૈલ એટલે પહેરેલા કપડે સ્નાન કરો.